આજે આપણે એક એવા શિવાલય આવ્યા છે કે જેની વિશિષ્ટ વાત આજે હું તમને કરીશ તો તમને આશ્ચર્ય થશે. આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર લગભગ શિવાલયો છે એ પાંડવો સ્થાપિત અથવા તો કુંતી માતા સ્થાપિત અને ઇતિહાસો આપણે જોવા મળે છે. પરંતુ ઘણી જગ્યાએ એવા બધા પડચાકારક શિવાલયો છે કે જેને અત્યારે આપણે વિસરી રહ્યા છે અને ઘણા શિવાલયો વિશે આપણે જાણકારી પણ હોતી નથી. તો આવા ગુપ્ત શિવાલયો ઘણી બધી એવી નાની એવી જગ્યાઓમાં હોય છે કે જેને ખૂબ જ મોટા પડચા હોય છે પરંતુ લોકો સુધી એની માહિતી પહોંચતી નથી. અત્યારે હું આવ્યો છું હાતેલ ગામની અંદર જડેશ્વર મહાદેવના મંદિરે. આ જડેશ્વર મહાદેવ મંદિરની ખૂબ જ મોટી વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા આપ શિવલિંગ જોઈ રહ્યા છો. એક લંબા આકારનો જે શિવલિંગ છે એ શિવલિંગનું આજથી લગભગ એમ કે માનો કે 30 વર્ષ પહેલા આ શિવલિંગ માત્ર અંદાજે 7 થી 8 આંગળની હતી. પરંતુ અત્યારે એ પોતાની આપમેળે સ્વયંભૂ વધતી અત્યારે 1 ફૂટની ઉપર શિવલિંગ થઈ ગઈ છે અને એ પોતાના જ આકારમાં આપમેળે મોટી થાય છે. તો આ એક શિવાલયનો પડચો છે. તો આવા જે શિવાલયો છે એ ખરેખર તો લુપ્ત થતા જાય છે અથવા તો લોકો પાસે એની તો જાણકારી નથી. જે સાક્ષાત ત્યાં શિવજીની અશુદ્ધ કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ. અહીં એક પ્રકારની ઉર્જા મળે છે પરંતુ લોકો ખરેખર અહીંથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આવી શકે અને એ ઉર્જા કઈ રીતે પ્રાપ્ત થાય એ ખરેખર એનામાં જો પોતામાં શક્તિ હોય તો એને જોઈ શકે છે. અહીંયા મેં ખુદે જાતે અનુભવ કર્યું. અત્યારે તમે વિડીયોમાં હું તમને બતાવી પણ શકું તો અહીંયા આ ફૂલ છે એ આ બીલીપત્ર એની મેળે આવી રીતે ફર્યું એટલે શિવાલય છે એવી રીતે ફરે છે. અહીંયા જો સ્પર્શ કરીને આવી રીતે હાથ રાખો તો મને ખુદને એવો અહેસાસ થાય છે કે આની અંદર કાંઈક શિવાલયની અંદર કાંઈક થઈ રહ્યું છે. કોઈ જાણે ફરતું હોય એવું લાગી રહ્યું છે ને આપોઆપ આંગળી છે એ એક ફરી રહી હોય ઉલટી દિશાની અંદર. જેમ કે શિવલિંગ આ બાજુ ફરે છે અને મારો હાથ ઓલી બાજુ આપમેળે જઈ રહ્યો છે એવું મને અનુભવ થઈ રહ્યો છે અને હકીકતની અંદર એ પોતાની મેળે જઈ રહ્યો છે. તો આ જે શિવલિંગ છે એ આમ મોટી થઈ રહી છે અને ગામ લોકોનું પણ એવું જ કહેવાનું છે જે વિડીયો ઉતારી રહ્યા છે તે ભાઈ ગામના છે અને તેઓનું પણ એવું કહેવાનું છે તેના પરિવારનું પણ એવું કહેવાનું છે કે આજથી લગભગ માનો કે 30 વર્ષ પહેલાં એક બેને મને એવું કીધું કે 30 વર્ષ પહેલાં મારા જ્યારે લગ્ન થયા ત્યારે આ શિવાલય અંદાજે 10 આંગળની આસપાસ જ હતા પરંતુ અત્યારે એનાથી ડબલ આકાર થઈ ગયો છે. તો આપને શિવજીની અશુદ્ધ પ્રાપ્ત કરવી હોય અને આપ જો શિવના ભક્ત હોય તો આપે એક વખત જડેશ્વર નાનું મહાદેવનું મંદિર છે ભાતલ ગામની અંદર તેની મુલાકાત અવશ્ય લેજો. જય મહાદેવ.